નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પોલીસે ગુપ્ત બાતમીના આધારે એક ફ્લેટ પર દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસને અંદરથી હાઈટેક સેટઅપ મળી આવ્યો હતો, જેમાં લેપટોપ, પ્રોફેશનલ કેમેરા, લાઇટિંગ સિસ્ટમ અને ઓનલાઈન સ્ટ્રીમિંગ માટે ઉપયોગમાં લેવાતા સાધનો ગોઠવાયેલા હતા। તપાસમાં સામે આવ્યું છે કે સ્ટ્રીપચેટ નામની એપ્લિકેશન દ્વારા યુવતીઓને બોલાવી ઓનલાઈન ન્યૂડ કોલ કરાવવામાં આવતા હતા અને તેના બદલામાં પૈસાની લેવડ દેવડ થતી હતી। પોલીસે સ્થળ પરથી મુખ્ય આરોપી મનીષ પઢિયારની અટકાયત કરી હતી। પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા યુવતીઓનો સંપર્ક કરતો હતો અને તેમને આ પ્રવૃત્તિમાં સામેલ કરતો હતો। દરોડા દરમિયાન પોલીસે 3 લેપટોપ, 2 હાઈટેક કેમેરા, iPhone 15 સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો કબજે કર્યા છે। તમામ ડિજિટલ ઉપકરણોને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેથી તેમાં રહેલી માહિતી, ચેટ, ટ્રાન્ઝેક્શન અને ઓનલાઈન એકાઉન્ટની વિગતો મેળવી શકાય। પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સામે આઈટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલમાં સમગ્ર રેકેટમાં અન્ય કોણ સંકળાયેલો છે, આ પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી અને શહેર બહારના લોકો સાથે કોઈ કનેક્શન છે કે નહીં તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી બાદ માંજલપુર વિસ્તારમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે। રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની હાઈટેક ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનો ખુલાસો થતાં સ્થાનિકોમાં પણ આશ્ચર્યની લાગણી ફેલાઈ છે। પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ટેકનોલોજીનો દુરુપયોગ કરીને ચલાવવામાં આવતી ગેરકાયદેસર ઓનલાઈન પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે। ગઈકાલ તારીખ 11/8/24 ના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે માંજલપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ પ્રકૃતિ ફ્લેટમાં જેનો માલિક મનીષ પઢિયાર છે, તે પોતાના ફ્લેટમાં છોકરીઓ ભાડે રાખી એ છોકરીઓ સ્ટ્રીપચેટ નામની એપ્લિકેશન પર પોતે ઓનલાઈન થઈ અને ગ્રાહકોને આકર્ષી અને ગ્રાહકોની માંગણી મુજબ અલગ અલગ બીભત્સ હરકતો કરી ટોકન પેટે અલગ અલગ પૈસા વસૂલ કરી જે પૈસા આ જે મૂળ માલિક છે મનીષ પઢિયારના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી પોતે એના પેટે કમિશન લઈ ગુનો આચરતા હતા। જે બાબતે માંજલપુર પોલીસ સ્ટેશનને મળેલ બાતમી આધારે આ જે પઢિયાર છે મનીષ, તેમના વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ તેમજ BNS ની અલગ અલગ કલમ હેઠળ હાલ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ કેટલા સમયથી આ ગુનો આચરી રહ્યો છે એ વગેરે મુદ્દાઓ પર પોલીસ તપાસ ચલાવી રહી છે। હાલમાં કુલ 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એની જોડે કોણ બીજી યુવતીઓ ભોગ બનનાર છે એની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે। હાલ સુધીમાં એવો કોઈ કિસ્સો આવ્યો નથી, પરંતુ હવે જ્યારે આ ઉજાગર થયું છે આ કિસ્સો, ત્યારે અમે એ પણ તપાસ કરીશું મુદ્દો કે કોઈની જોડે આ લોકોએ ચીટિંગ કર્યું હોય અને અથવા બ્લેકમેલ કર્યું હોય તો એ મુદ્દા પર પણ અમે તપાસ કરીશું। મુદ્દાવાલમાં જે આ ફ્લેટ છે ત્યાંથી અમને 3 લેપટોપ, 1 મોબાઈલ ફોન અને ઓનલાઈન હરકત કરવા માટે કેમેરા મળી આવ્યા છે। એ બધું પોલીસે જપ્ત કર્યું છે।